આર્થિક સંકટના ભણકારાની। વાત કરીશું ઉદય કોટકે આપેલી સૌથી મોટી ચેતવણીની। યુદ્ધની હજુ ભારત પર કોઈ અસર નથી વર્તાઈ, પરંતુ ખરો ખતરો હવે આવશે। સીઆઈઆઈના વાર્ષિક બિઝનેસ સમિટમાં આ ચેતવણી આપી છે દેશના જાણીતા ઉદ્યોગકાર ઉદય કોટકે। ઉદય કોટકે સંભવિત સંકટને દેશ સમક્ષ મૂક્યું છે। તેઓનું માનવું છે કે ભારત સંભવતઃ ઘણા લાંબા સમયથી કમ્ફર્ટ ઝોનમાં છે અને હવે દેશે ઈરાન જેવા સંકટનો કાયમી અને મજબૂત ઉકેલ શોધવા માટે થોડી ચિંતા કરવાની જરૂર છે। કોટકના જણાવ્યા અનુસાર આ વર્ષ ભારતીય વ્યવસાય માટે સૌથી પડકારજનક અને મુશ્કેલ વર્ષોમાંનું એક રહ્યું છે, જેનો સામનો કરવા માટે ઇન્ડિયા ઇન્ક સંપૂર્ણ રીતે તૈયાર ન હતી। તેમણે કહ્યું કે આ કટોકટીનો સામનો કરવા માટે સીઆઈઆઈની મદદ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સાથે જ વિશ્વમાં વધતી જતી કટ્ટરપંથી વિચારધારા પર પણ તેઓએ ચિંતા વ્યક્ત કરી। I think you'll begin to see it. I mean, we have not seen the impact in the last 2 months of the Middle East war in terms of energy price transmission. It's coming, and it's coming big, and the consumers have not felt the pressure at all. And think about a consumer with limited income having to spend more directly on fuel and indirectly on other items for fuel, or dependent on fuel. The shock is coming. We have old inventory. તો આ દરમિયાન સીઆઈઆઈ કોન્ફરન્સમાં ઉદ્યોગપતિ સુનિલ મિત્તલે પણ પીએમ મોદીના નિવેદન પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે આ મુશ્કેલ સમય છે। દેશ પ્રચંડ ગતિએ પ્રગતિ કરી રહ્યો છે। વર્ષ દર વર્ષ 6 થી 7% દરે વધારો વિકાસ થઈ રહ્યો છે। એકંદરે પરિસ્થિતિ ઘણી સારી દેખાય છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓ એવી ઊભી થાય છે જે કોઈના નિયંત્રણની બહાર છે। મધ્ય પૂર્વમાં વર્તમાન કટોકટી જેનો આપણે બધા સામનો કરી રહ્યા છીએ તે વૈશ્વિક અર્થતંત્રો પર ભારે દબાણ લાવી રહી છે અને ભારત પર પણ તેનો અપવાદ નથી। વિશ્વ હાલમાં જે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે તેમાંથી આપણે સંપૂર્ણપણે દૂર રહી શકતા નથી। સુનિલ મિત્તલનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ મહત્વપૂર્ણ હતો। તેમણે પણ સોનાની આયાત ઘટાડવા અંગે વાત કરી, સાથે જ ઉર્જા ખર્ચમાં ઘટાડો કરવા અપીલ કરી, સાથે જ વિદેશમાં નહીં પરંતુ ભારતમાં જ વધુ ખર્ચ કરવાની અપીલ કરી।